બાળકો પણ મકર સંક્રાંતિ આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પતંગ ફિરકીની કીટ અપાઈ। મકર સંક્રાંતિ એટલે આનંદનો ઉત્સવ, ઉત્સાહનો ઉત્સવ। અબાલ વૃદ્ધ સૌ પતંગ ચડાવી અને મકર સંક્રાંતિની મોજ માણે। એ દ્રષ્ટિએ સમાજના છેવાડાના છોકરાઓ પણ પતંગ ઉડાડી શકે એ દ્રષ્ટિએ દર વર્ષની માફક આ વર્ષે પણ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારીના માધ્યમથી અને ભાઈ શ્રી દસ્તકભાઈ અંતાણીની રાહબરી હેઠળ પતંગ, ફિરકી, મુખવટો અને પીપળો એની વહેંચણીનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો અને આપણે જોયું કે બાળકોએ ખૂબ જ આનંદથી, ખૂબ જ ઉત્સાહથી એ સ્વીકારેલ છે। આઝાદીના 77 વર્ષ પછી આપણા દેશે દરેક ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે, પરંતુ છતાં એક વાસ્તવિક પરિસ્થિતિ એવી પણ છે કે આજે પણ આપણા દેશમાં ગરીબી, વ્યાપક બેરોજગારી અને મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય પદાર્થોની, શાકભાજીની મોંઘવારી કે જેની સીધી અસર સમાજના ગરીબ અને છેવાડાના માણસો પર પડતી હોય છે। એ લોકો સામાન્ય રીતે આવા આનંદથી વંચિત રહી જતા હોય છે। તો એ છેવાડાના બાળકો પણ મકર સંક્રાંતિને દિવસે પતંગ પ્રેમથી, આનંદથી લહેરાવી શકે એ રીતે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।